यूरोप वीज़ा किंग राहुल सेठ आज एक ऐसे स्टूडेंट से हम लोग एयरपोर्ट पे मिलने आए हैं जो स्टूडेंट सारंगपुर से मेरे सिटी से 130 किलोमीटर्स अवे एंड इज गोइंग टू फॉर हिज फर्दर स्टडी टू यूनिवर्सिटी ऑफ लग्जमबर्ग। उनका एडमिशन वहाँ पे हो गया, उनका वीज़ा वहाँ पे એમનો આઈએલટીએસ સ્કોર હતો 6.5 બેન્ડ, એમનો સીજીપી 8.5 8.67 કે 8.5 ની આસપાસ હતું। એમને લાસ્ટ યર એમનું કમ્પ્યુટર એન્જિનિયરિંગ ખતમ કર્યું અને અત્યારે જઈ રહ્યા છે યુનિવર્સિટી ઓફ લક્ઝમબર્ગમાં માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ કરવા માટે। પર સેમેસ્ટર ફીસ ખાલી 40,000 ઇન્ડિયન રૂપીસ છે, એટલે 400 યુરો થયો। આપણે કદાચ અહીંયા સાદી કોલેજમાં ભણીએ ને એના કરતાં બી ઓછી ફીસ અને વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ આઈટી માટે THE રેન્કિંગ आई गेस के 150 175 ની આસપાસ THE રેન્કિંગ છે અને એમનું જે પેલું રેન્કિંગ છે એ 350 છે QS વર્લ્ડ રેન્કિંગ। હતો હું મારા ફાધર કે અમને ખબર નહોતી કે કઈ રીતના આગળ પ્રોસેસ કરી લક્ઝમબર્ગ જવું જોઈએ કે નહીં, યુરોપની કન્ટ્રી છે, મારું ફ્યુચર કેવું હશે ત્યાં। સો અમે તમારો વિડીયો જોયો, તમારી પોડકાસ્ટ જોઈ, એમાંથી તમારો કોન્ટેક્ટ મળ્યો અને પછી અમને એક ભરોસો હતો કે ના કંઈક સરપાઈ માહિતી મળશે અને તમારી પાસે આવ્યા અને અમને સરસ એવી માહિતી મળી અને ના લાગ્યું કે અમે હવે આ દેશ સારો છે જવા માટે નથી। તેમને તો જે સપોર્ટ આપ્યો છે, અમે કોઈ પણ નેક્સ્ટ સ્ટેપ હોય તે અમારી પહેલાં એક પ્રોસેસ કરી નાખતા, કોલ કરી દેતા કે હવે આ કરવાનું છે। તેમને ખૂબ જ સારો સપોર્ટ છે, તેમને હું થેન્ક યુ કહેવા માંગીશ જર્ની માટે। અમારા પેરેન્ટ્સ બી બહુ સારું, યુઝ્યુઅલી લક્ઝમબર્ગ કે આમાં કોઈ બી એસ્ટોનિયા જેવી આઈટી માટે બહુ સારું, લોકો નામ સાંભળીને બી જાય કે કોઈ બી પેરેન્ટ્સ એવું કે રિલેટિવ્સ એવું કે આ તો જવાતું હશે। મારો પોતાનો ખુદનો જે દિનેશ સિંધવ સરનો પોડકાસ્ટ હતો એ મેં જોયેલો અને એના આધારે મેં ધોને કીધું કે ચાલ આપણે રાહુલ સરને એકવાર મળવા જઈએ, કારણ કે આમ જનરલી તો યુરોપ વિઝા કિંગ કહેવાય છે પણ જ્યારે રિયલી હું તમને મળ્યો ત્યારે મને આઈડિયા આવ્યો કે નહીં, તમે છે ને ખરેખર સ્ટુડન્ટ માટે જે લોમાં લો કોસ્ટ કોલેજ હોય છે ને એ ચીંધો છો અને તમે મને એ જ કીધું કે તમે દાદાની દયાથી તમને આવી સરસ કોલેજ મળી છે, તમારે 100% જવાય અને જે કાંઈ હેલ્પ થતી હું કરીશ, બરાબર છે। અને પછી અમે નક્કી કર્યું કે નહીં ચાલો રાહુલ સર જોડે જે વાત છે એ ખરેખર સાચી છે અને પછી અમે તમારી સાથે જોડાયા। પણ ખરેખર અમને હું ગોલ્ડન ફ્યુચર પરિવારનો આભાર માનીશ કે તમે મારા સન ધ્રુવના ફ્યુચર ઓફ ગોલ્ડન માટે